કોરા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું। જંબુસર તાલુકાના કોરા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ સમારોહ આજ રોજ ભવ્ય રીતે ઉજવાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સરપંચ ભાવિકાબેન હર્ષદસિંહ ગોહિલ દ્વારા તમામ મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ નવા ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામકાજમાં મોટી સુવિધા મળશે। कार्यक्रम सफल बनावा तलाटी पंचायत सभ्यों और ग्रामजनों भारे जहमत उठावी हती और आ कार्यक्रम में मोटी संख्या में लोग उपस्थित रहा था। आरोग्यमदं संपदा शुभं करोतु कल्याणं। भारत माता की जय। मारू तो बता मोटा दीक्षित स्वामीजी इंटरव्यू स्वामी हाला भाई नहीं दबाए अजीत काका किमती समय फाळ्यो ए बदल कोरा गामना सरपंच श्री भाविकाबेन हर्षदभाई गोहिल द्वारा આગેવાનો દ્વારા આપ તો અમે આપના આભારી છીએ। मातरम भारत माता की जय। आज रोज जंबूसर तालुकाना कोरा गामे ग्राम पंचायत ऑफिसનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે, ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રોને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો। તો આજના દિવસે હું આ કોરા ગામની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નવું વર્ષ જ્યારે આજે શરૂ થયું છે, નવા વર્ષના પહેલા જ દિવસે આવું સરસ મજાનું સરકારે જ્યારે આ પંચાયત આપી છે અને એનું ઉદ્ઘાટન થયું છે, ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ અધિકારીશ્રીઓ, ડીડીઓશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।